હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આ પાર્ટ 3માં અમે જણાવીએ છીએ તમને કે અમે જઈએ છીએ ચોટીલા ચામુંડામાના દર્શન કરવા. પ્રોગ્રામ ત્યાંનો જ હતો, પણ ઘણા બધા અમે સ્થળ લઈ લીધા અને તમે જોઈ શકો છો વરસાદ કેટલો અંધારો છે. અને આમ તો અમને વરસાદ ક્યાંય નથી નડ્યો. અમે જ્યારે ગાડીમાં બેસીએ ને ત્યારે વરસાદ ચાલુ થાય ને બહાર નીકળીએ ને એટલે વરસાદ બંધ થઈ જાય. અને અમે જ્યાં ગયા છીએ ત્યાં અમને વરસાદ ક્યાંય નડ્યો નથી અને બહુ મજા આવી હતી. અમે જેટલું અમે ફર્યા છીએ દર્શન કરવા જ્યાં ગયા છીએ ત્યાં અમને ક્યાંય વરસાદ નડ્યો નથી. હવે આપણે ડાયરેક્ટ મળીએ ચોટીલા. તો આપણે ચોટીલા જઈ અને નાસ્તો કર્યો. કશી ગાડીમાં લાવી હતી કારણ કે મિસ્ત્રી મારા ખોળામાં સૂઈ ગઈ હતી, એટલે મને નાસ્તો દેવા ગાડીમાં આવી. કે મેં તમને જણાવ્યું હતું કે અમે ક્યાં નાસ્તો કર્યો હતો. અમે નાસ્તો કર્યો તો ચોટીલા અમે જ્યારે જઈએ છીએ ત્યારે નાસ્તો ત્યાં જ કરીએ છીએ. અને મિસ્ત્રી જોવો સૂઈ ગઈ છે એટલે મારે ગાડીમાં નાસ્તો કરવાનો વારો આવ્યો. પણ પછી વાંધો નહોતો આવ્યો. બરાબર કશીશ મૂકી ગઈ ત્યાં એ જાગી ગઈ એટલે પછી અમે નીચે ઉતરીને નીચે નાસ્તો કર્યો. અને મિસ્ત્રીબેનને તો મજા પડી ગઈ. બધે આરામ કરતા અને રમતા ક્યારે ચોટીલા આવી ગયું ને કંઈ ખબર જ ના પડી એને તો. નાસ્તામાં અમે ગાંઠિયા, થેપલા, સંભારો અને ચા. બહારની ચા તો પીવાની મને બહુ મજા આવે. ઘરે ભલે ના પીવું, ઘરે હું સવારે એક જ વાર નાસ્તામાં ચા પીવું છું, પણ બહાર જાઉં ને એટલે મને ચા પીવાનું મન થઈ જાય કે બહાર જેવી ચા તો બને જ નહીં એમ. પછી અમે ચા અને નાસ્તો કરીને આગળ નીકળ્યા ચોટીલા તરફ. એટલે માતાજીના મંદિર આગળ એક છે ત્યાં અમે નાસ્તો કર્યો હતો અને પછી અમે દર્શન કરવા માટે અંદર ગયા. ડુંગર દેખાય છે. અમે ગાડી પાર્ક કરવા માટે જશું. ગાડી પાર્ક કરવામાં બહુ થોડુંક દૂર છે અને બહુ અંદર છે. આમ તો પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી ત્યાં આપેલી છે કે ગાડી પાર્ક કરવા માટે કોઈ ત્યાં હેરાન નથી થતું. હવે અમે ગાડી પાર્ક કરી દીધી અને હવે અમે જઈએ છીએ મંદિર તરફ. બહુ સરસ વાતાવરણ હતું, જરાય ગરમી નહોતી અને લોકોની ભીડે હતી. પણ કહેવાય ને ભગવાનનું જ્યાં સ્થાનક હોય છે ત્યાં ભીડની તકલીફ નથી પડતી. આપણને મજા આવે છે કુદરતી. અને કશીશને બહુ મજા આવતી હતી. એ કે મમ્મી વાતાવરણ કેવું સરસ છે, કેવી મજા આવે છે એમ. એટલે મેં કીધું હા, આપણે જ્યારે નીકળીએ છીએ ત્યારે વરસાદી માહોલમાં જ નીકળીએ છીએ અને તારા પપ્પાને આ વાતાવરણ ગમે છે એટલે લગભગ એ ચોમાસા જેવી ઋતુ હોય ને ત્યારે જ અમને બહાર વધારે લઈ જાય છે. અને મિસ્ત્રીબેન જાગી ગયા હતા, એનેય મજા પડી ગઈ. અને તમે જોઈ શકો છો અમે ડુંગર સુધી પહોંચી ગયા છે અને મિસ્ત્રીને લઈને મારે ઉપર સુધી ચડવું થોડુંક ટફ હતું એટલે અમે નીચે જ દર્શન કરવા ગયા હતા. અને હવે અમે થોડોક પૂજાની સામગ્રી લઈ લઈએ માતાજીને ચડાવવા માટે. પૂજાની સામગ્રી લીધી અમે. અને હવે અમે જઈએ છીએ મંદિર તરફ. અમે નીચે મંદિરમાં જ દર્શન કર્યા હતા અને ત્યાંય સારા દર્શન હોય છે. માતાજીનું તેજ એટલું જ છે જેટલું ઉપર છે. એટલે અમે નીચે દર્શન કર્યા અને બહાર ત્યાં શ્રીફળ વધેરવા માટે બહાર વ્યવસ્થા રાખેલી છે. ત્યાં અમે શ્રીફળ વધેર્યું અને જે
ચડાવો હોય છે, આ જે આપણી ચૂંદડીને બધું લીધું હતું એ ત્યાં મોટું બાસ્કેટ રાખેલું છે, તેમાં અમે રાખ્યું. અને અહીંયા સિંહ મૂકેલો છે, ત્યાં જ બધા શ્રીફળ વધારે છે, કંકુ ને જે કાંઈ લેવા હોય છે એ આપણને ત્યાં માતાજીને અડાડી અને પાછું આપી દે છે. અને હવે અંદર અમે દર્શન કરવા બધે ગયા હતા. ત્યાં બધા માતાજી ને હનુમાન દાદા ને એવા નાના નાના બધા મંદિર ત્યાં રાખેલા છે, ત્યાં અમે દર્શન કર્યા. અને હવે અમે આગળ નીકળશું. કશીસે બહુ જીદ કરી કે ઉપર ચડવું છે. હું કહું ના, ઉપર તો ચડી જ નહીં શકીએ અમે. અને આ જે તમે જોઈ શકો છો એ નીચેનું મંદિર છે. જેવું ઉપર છે એવું જ નીચે છે, એમાં કાંઈ જરા પણ ફેર નથી. અને આ ડુંગર જ્યાં ચડવાનું હોય છે એ છે. એટલે અમે 5-6 પગથિયાં ચડી અને કશીશનું જે વેન હતું એ ભાંગી નાખ્યું કે હાલ આપણે થોડીક, તને એમ થાય ને કે અહીંયા સુધી આવ્યા છીએ તો ત્યાં સુધી આપણે પગે લાગી આવીએ એમ મંદિરના પગથિયા સુધી, તો એ બધું માતાજી અપનાવી લેશે, હાલ આપણે જઈએ એમ. એના પપ્પા કે જાઓ, કશીશ જીદ કરે છે તો એને 4-5 પગથિયાં ચડાવી દે. એટલે એને એમ થાય કે હું અહીંયા સુધી આવી તો હું ચોટીલાના ડુંગર સુધી જઈ આવી એમ. અને બધા લોકો નાના નાના બાવ લઈને, નાના બેબીઝ લઈને આવતા હતા, પણ મારાથી તો ન થાય એટલે હું ના ચડી શકી. એના પપ્પાએ કીધું કે ચાલ જાવું હોય તો જઈએ, થોડીક વાર હું તેડીશ, થોડીક વાર તું તેડજે. મેં કીધું ના, એટલું બધું ના આપણે કરી શકીએ. અને કશીશને કાલે સ્કૂલે જવાનું છે એટલે પછી એ થાકી જાય એમ. એટલે અમે થોડુંક ચડી અને દર્શન કરી લીધા ત્યાંથી જ. અને હવે અમે શોપિંગ કરવા તરફ પહોંચી ગયા. માતાજીની છબી મારે લેવી હતી ત્યાંથી, એટલે અમે ત્યાં જોતા હતા બધે કે ક્યાં સારી છે એમ. કશીશ કે મારે કંઈ લેવું છે, મારે કંઈક લેવું છે. એને પપ્પા કે હા જા, તારે જે લેવું હોય એ લઈ લે. તો એને તો ફિક્સ જ હોય, ગમે ત્યાં જાય કિચન ને બ્રેસલેટ, આ 2 વસ્તુ જે લે. એની પાસે કિચન અને બ્રેસલેટનો ડબ્બો ભરાઈ ગયો છે. બસ એ ભરવા માટે લે છે, પહેરવા માટે નહીં. ફિક્સ એક જ એ બ્રેસલેટ પહેરે છે અત્યારે, બાકી લઈ લઈને ડબ્બામાં ભર્યા કરે. પછી અમે શોપિંગ થોડી ઘણી કરી અને નીકળી ગયા. અને બહુ મજા આવી. તમને આ વિડીયો ગમ્યો હોય, ચોટીલાના દર્શન કેવા લાગ્યા એ જણાવજો. અને તમે પણ જરૂર જાજો. અમે જઈ આવ્યા અને વરસાદી માહોલમાં ખૂબ મજા કરી અને માતાજીના દર્શન કર્યા. હવે આપણે મળીએ પાર્ટ 4માં, કે અમે પાર્ટ 4માં અમે ક્યાં ગયા હતા એ અમે તમને જણાવશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.